નમસ્કાર, આપ જોઈ રહ્યા છો સંદેશ ન્યૂઝ. મહત્વના સમાચારો સાથે હું છું બંસી દવે. તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી અને રાજકોટમાં કુલ 18 વોર્ડ આવેલા છે. કુલ 9,85,000 મતદારો છે. તો સંદેશ ન્યૂઝની મુહિમ વોર્ડ નંબર 3માં કાંટેકી ટક્કર જોવા મળી રહી છે. વોર્ડ નંબર 3માં કુલ 73,331 મતદારો છે, જેમાંથી 37,944 પુરુષો અને 35,385 મહિલા મતદારો છે. પોપટપરા નાડુ મુખ્ય સમસ્યા છે. હાલ વરસાદી પાણી ભરાવાની પણ ફરિયાદ જોવા મળી રહી છે. તો ઓબીસી મહિલા ઉમેદવાર બદલાયા છે. પૂર્વ ડેપ્યુટી મેયર સામે પડકાર જોવા મળી રહ્યો છે. કોંગ્રેસે પૂર્વ વિપક્ષી નેતાને ટિકિટ આપી છે. શહેરનો સૌથી ચર્ચાસ્પદ આ વોર્ડ બન્યો છે, તો તેના પર સૌ કોઈની નજર છે. સાથે સાથે જે રીતે માય વોટ માય ગુજરાતને લઈ સંદેશ ન્યૂઝ તમામને અપીલ કરી રહ્યું છે કે પોતાના મતાધિકારનો ઉપયોગ કરો અને આવનારું ભવિષ્ય સુરક્ષિત બનાવો. તો રાજકોટમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણીને લઈ જે જંગ ખેલાયો છે, તેમાં રાજકોટમાં કુલ 18 વોર્ડ આવેલા છે, તેના પર ચૂંટણી ખેલાશે. તો વધુ વિગતો સાથે સંવાદદાતા મયુર જોડાઈ ચૂક્યા છે. મયુર, વોર્ડ નંબર 3માં કાંટેકી ટક્કર, તેના પર સૌ કોઈની નજર છે. શું વધુ વિગતો અને સ્થાનિકોના પ્રશ્નો શું છે? બિલકુલ બંસી, માય વોટ માય ગુજરાતની યાત્રા રાજકોટ મહાપાલિકાના વોર્ડ નંબર 3 ની અંદર પહોંચી ચૂકી છે. આપણે રાજકોટના વોર્ડ નંબર 3 ના નાગરિકોને પૂછશું કે આ વિસ્તારની શું સમસ્યા છે, કારણ કે આ વિસ્તાર અત્યાર સુધી કોંગ્રેસનો ગઢ હતો. ગત ચૂંટણીની અંદર 4 બેઠકો ભાજપે જીતી હતી, અને આ વખતે ફરી પાછું આ જ વોર્ડની અંદર સૌથી વધારે મોટો મુકાબલો છે, કારણ કે પૂર્વ ડેપ્યુટી મેયર અને પૂર્વ વિપક્ષી નેતા બંને સામે ચૂંટણી લડી રહ્યા છે. આપણે વિસ્તારના લોકોને જ પૂછશું શું કહેશો, જે પ્રકારના અહીંયા ચૂંટણીનો જંગ ચાલી રહ્યો છે. બપોરની ગરમી છે, ઉમેદવારો તો પોતપોતાના ઘરની અંદર પહોંચ્યા છે, મતદારો શું કહે છે? મતદારોમાં સાહેબ આ વખતે વિકાસના કામો તરફ જોઈ રહ્યા છે, અને અમારા વોર્ડ 3 નંબરમાં ખૂબ જ વિકાસના કાર્યો થયા છે. ખાસ કરીને રેલનગરમાં ઘણું જ ડેવલપમેન્ટ થયેલું છે, અને સોસાયટીમાં બધા ભાજપ સરકારથી ખુશ છે. ખાસ કરીને પોપટપરાનું નાલું સૌથી મોટી સમસ્યા છે. પાણી ભરાયેલા જંકશન સુધી આવી જાય છે. એ સમસ્યા કેટલી અંદે? ના સાહેબ, એ ગયા વર્ષે હતી તકલીફ, એ પછી આ ગત વર્ષે થોડીક રાહત થઈ છે. આગળ મોટી ડ્રેનેજો ટાઈપની ગટરો બનાવી છે અને થોડીક રાહત થઈ છે, પણ હજી આવતા દિવસોમાં એ રાહત જરૂર તો છે. પોપટપરા, તમે શું કહેશો? જંકશન વિસ્તારમાં રહો છો, દુકાનદાર છો, શું સમસ્યા અને આ વખતે કેવી ટક્કર જોવા મળી રહી છે? આ વખતે ઉમેદવારો બદલાણા છે કોંગ્રેસના. ગત વખતે 4 ભાજપના આવ્યા હતા. આ ફેર મતદારોના હજી મન કળાતા નથી. જંકશનમાં હું 58 વર્ષથી રહું છું, પણ એક છે કે એક રેલવે સ્ટેશનનો પ્રશ્ન છે. ભગવાન કરે ઉકેલ આવે એમનો, કે જે રેલવે સ્ટેશન મોડલના પાસે ખર્ચો કરે કેન્દ્ર ગુજરાત સરકાર. બીજું કે અહીંયા બાજુમાં જ રેફ્યુજી કોલોની છે, તેની બાજુમાં ડી ક્વાર્ટર્સ જે કાટમાળ પડ્યો છે, અહીંયા કાંઈક નવું સરસ ડેવલપમેન્ટ થાય. બાકી રેલનગર તો ખૂબ જ સરસ વિકાસ થયો છે, કે 10 બગીચા, એના પછી વોર્ડ ઓફિસ, નવી વોર્ડ ઓફિસ અહીંયા બની, બાગ બગીચા, લાઇબ્રેરી, એટલે એમાં વિકાસ તો થયો જ છે 100%. અત્યારે મતદારોના મન કળાતા નથી. હાર જીત તો ઉપર લખાયેલી છે, જે ઉમેદવાર આવે. શું કહેશો? તમે તો અહીંના વર્ષોથી રહો છો, ચૂંટણી પણ અનેક જોઈ છે. કયા મુદ્દા છે, કયા મુદ્દાના આધારે નાગરિકો નક્કી કરશે? મુદ્દાઓમાં જો તમે જોવા જશો તો કોર્પોરેશનની ચૂંટણીની અંદર રોડ, રસ્તા અને ગટર અને પાણીની વ્યવસ્થા આ મુખ્ય મુદ્દાઓ હોય છે. જે મુદ્દાની અંદર અત્યાર સુધીમાં આપણે જે પાણીની તકલીફો જોઈતી એ દૂર થઈ ગઈ છે. બીજું કે રસ્તા, રોડ, ગટર છે એની વ્યવસ્થા પણ સારી છે. પણ આ વખતે પણ ભાજપમાંથી નરેન્દ્રસિંહ છે, અલ્પાબેન છે, અજયભાઈ છે, હિનાબેન છે, અને સામે કોંગ્રેસમાંથી જે એના 108 ગણાય છે એવા અતુલભાઈ અને ગાયત્રીબા, આ બંને છે એ પાછા આ વોર્ડની અંદર ચૂંટણી લડવા માટે આવ્યા છે. પણ જે કાર્યો છે એ ભાજપના સારા થયા છે એવું નથી, પણ જે ગુજરાત ફર્સ્ટ ગયે વખતે અલ્પાબેન દવે છે એ ગુજરાતમાં સૌથી જાજામાં જાજે મત જીતા હતા. નરેન્દ્રસિંહ છે ડેપ્યુટી મેયર તરીકે પણ સારી એવી કામગીરી કરેલી છે, ને વિકાસના કામો 108 તરીકે અતુલભાઈનો એક રેકોર્ડ છે કે અહીંયા સતત ચૂંટાતા રહ્યા છે. એમને ગયા વખતે વોટ બદલાવ્યો તો આ વખતે આવ્યા છે, એટલે ફાઇટ દેખાય છે. મતદારો તો એમના પોતાના ફાઇટ થોડી ઘણી છે ખરી, પણ જે એ ગયે વખતે એને વોટ બદલાવી અને બીજે ગયા હતા, અને એની પહેલાની ચૂંટણીમાં તમામ
કોંગ્રેસના ઉમેદવારોની છે એ ડિપોઝિટ પણ દૂર થઈ હતી. બિલકુલ, તો જે પ્રકારે રાજકોટના વોર્ડ નંબર 3 ના મતદારો છે જણાવી રહ્યા છે કે ફાઇટ ચોક્કસ જોવા મળી રહી છે વોર્ડ નંબર 3 ની અંદર, કારણ કે અહીંયા ઓબીસી, સવર્ણ અને અન્ય જાતિના લોકો છે જે મતદારો છે તેમનું જોરદાર પ્રભુત્વ રહ્યું છે. એ જોવાનું એ રહેશે કે રેલનગરનો વિકાસ અને 108 આ બંને વચ્ચે રાજકોટના વોર્ડ નંબર 3 ના મતદારો છે કોને પસંદ કરે છે. રવિવારે મતદાન થવાનું છે અને સંદેશ ન્યૂઝે અપીલ કરી રહ્યું છે કે 100% મતદાન થાય. વોર્ડ નંબર 3 ના 70,000 કરતા વધુ મતદારો છે, 45,000 કરતા વધુ પુરુષ મતદારો છે, 35,000 કરતા વધુ સ્ત્રી મતદારો છે. તમામ 100% પોતાના મતાધિકારનો પ્રયોગ કરે અને પોતાનો પ્રતિનિધિ ચૂંટે. વોર્ડ નંબર 3 રાજકોટ આખાની નજર આના ઉપર રહેલી છે. જોવાનું એ રહેશે કે રવિવારનું મતદાન અને ત્યારબાદ મત ગણતરી અને પરિણામ છે શું કહે છે. હજી મયુર, જાણકારી સાથે જોડાવા બદલ આભાર.